જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમે ઉજ્જૈનથી આવી ગયા છીએ ઓમકારેશ્વર, જે 150 કિલોમીટરના અંતરે આવેલું છે. અમે નર્મદા નદીને પાર કરીને અમે ઓમકારેશ્વરજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે ઓમકારેશ્વર 12 જ્યોતિર્લિંગમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના વચ્ચે આવેલા માંધાતા શિવપુરી નામના ટાપુ પર સ્થિત છે. આ ટાપુનો આકાર પ્રાકૃતિક રીતે ઓમ જેવો દેખાય છે, તેથી તેને ઓમકારેશ્વર કહેવાય છે. નર્મદા નદીનું પાણી માત્ર દર્શનથી જ પવિત્ર કરે છે તેવું માનવામાં આવે છે કે ઓમકારેશ્વર નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, જેને ઉત્તર વાહિની કહેવામાં પણ આવે છે. અમે નર્મદા નદી પાર કરીને અમે જઈ રહ્યા હતા. અમે નર્મદા નદી પાર કરી ચૂક્યા છીએ. અમે ઓમકારેશ્વરજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. પણ ત્યાં નર્મદા નદીનું પાણી એટલું શાંત રીતે વહી રહ્યું છે, તેનું એટલું શીતળ પ્રવાહ, એનું શાંત વહેણ આ જોઈને અમારું મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું ને કે જાણે અમે એક સ્વર્ગમાં આવી ચૂક્યા છીએ. આ જોઈને અમને તો એટલો આનંદિત થઈ ગયો ને ત્યાંનું વાતાવરણ પણ એટલું મસ્ત હતું ને કે બધા એટલા આધ્યાત્મિક રીતે ત્યાં દર્શન કરી રહ્યા હતા. અને અમે હવે જઈ રહ્યા હતા ઓમકારેશ્વરજીના દર્શન કરવા માટે. ઓમકારેશ્વરજીના દર્શન છતાં જ અમે રસ્તામાં અમને હનુમાનજી દેખાઈ ગયા. તેમને ભૂખ લાગી હતી તો અમે તેમને કેળા આપ્યા. એ કેળા ખાઈને મસ્ત એમનું પેટ ભરી રહ્યા હતા. હવે ત્યાં એટલી ભીડ હતી તો હું તમને ઓમકારેશ્વરજીના દર્શન તો તમને ત્યાં નહીં કરાવી શકું. તે માટે તમને લાઈવ દર્શન તમને હમણાં ડિસ્પ્લે પર દેખાઈ જશે, તે તમે દર્શન કરી લેજો મિત્રો. અમે હવે બોટમાં બેસી ગયા છીએ. તો મેં તમને જેમ કીધું હતું કે મિત્રો હું તમને લાઈવ દર્શન કરાવી લઈશ. કે જો આ ઓમકારેશ્વરજીનું મંદિર છે, ત્યાં ડિસ્પ્લે પર લાઈવ દર્શન થઈ રહ્યા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં. હવે અમે બોટમાં સંગમ તરફ જઈ રહ્યા છીએ. ત્યાંનું વાતાવરણ એટલું અદ્ભુત હતું કે આપણું મન એટલું પ્રફુલ્લિત થઈ જાય. કહેવાય છે ને કે ઓમકારેશ્વરમાં નર્મદા નદીના ઘાટ પર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ઓમકારેશ્વરમાં નર્મદા નદી માત્ર એક જળસ્ત્રોત નથી, પરંતુ ભક્તો માટે શિવજીની એક ભવ્ય રચના અને પવિત્રતાનું પ્રતીક છે. ઓમકારેશ્વરનું અસ્તિત્વ અને તેની આધ્યાત્મિકતા નર્મદા નદી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. હર હર મહાદેવ, હર હર નર્મદે, નમામિ દેવી નર્મદે. જો મિત્રો તમને મારો નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય, જય માતાજી મિત્રો, લવ યુ ઓલ.